આપણે જ્યારે નેશનલ હાઈવે ઉપર ટ્રાવેલ કરતા હોઈએ ને તો સૌથી મોટી ચિંતા આપણને એ જ થતી હોય કે રસ્તામાં આપણને સારું વોશરૂમ તો મળી જશે ને, પેટ્રોલ પંપ, પછી સારું જમવાનું એ તો મળી જશે ને. જો તમને એમ કહું કે આ બધું જ તમને એક એપમાં મળી જશે તો સફર ખરેખર સુહાના થઈ જશે, હે ને. બસ એટલા જ માટે ગવર્મેન્ટે એક એપ્લિકેશન બહાર પાડી છે જેમાં તમને નજીકના ટોલ પ્લાઝાસ બતાવી દેશે, પેટ્રોલ પંપ ક્યાં છે એ ખબર પડી જશે અને સાથે સાથે નજીકની જે પણ હોસ્પિટલ છે એ પણ તમને ખબર પડી જશે. gujaratsamachar.com સાથે હું છું હેલી. નેશનલ હાઈવેનો એક સરસ અને સેફ એક્સપિરિયન્સ આપણને મળે એ હેતુથી આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું નામ છે રાજમાર્ગ યાત્રા. હવે આ એપ્લિકેશન બહુ જ સિમ્પલ છે. જો તમે આ એપ્લિકેશન તમારા iOSમાં અને એન્ડ્રોઈડ બંનેમાં ડાઉનલોડ કરી શકો છો, જે તમને રિયલ ટાઈમ વેધર અપડેટથી લઈને ઓવર સ્પીડિંગની પણ નોટિફિકેશન આપે છે. તો આ એપ ડાઉનલોડ કર્યા પછી ઓપન કરશો એટલે તમને પહેલું પેજ કંઈક આવું દેખાશે એન્ડ ધીસ ઇઝ ધ ઓનલી પેજ. આટલું જ છે એપમાં. હવે તમે નેશનલ હાઈવે ઉપર જેવા એન્ટર થશો ત્યાં જ તમને જે પણ નજીકની રેસ્ટોરન્ટ્સ છે એનું એક લિસ્ટ મળી જશે. પબ્લિક વોશરૂમ્સ જેની આપણને ટ્રાવેલિંગ વખતે બહુ જ જરૂર હોય છે એ પણ એનું એક લાંબુ લિસ્ટ મળી જશે કે કઈ કઈ જગ્યાએ છે. પેટ્રોલ પતવા આવે તો ચિંતા નહીં કરવાનું, કોઈને પૂછવાની જરૂર નહીં પડે, સીધું આ એપ્લિકેશનમાં ક્લિક કરશો એટલે બતાવી દેશે કે ક્યાં ક્યાં પેટ્રોલ પંપ્સ છે. હવે બધા ઇલેક્ટ્રિક કાર્સ પણ બહુ યુઝ કરે છે તો એના માટે થઈને ચાર્જિંગ સ્ટેશન્સ પણ રાખવામાં આવ્યા છે અને એ પણ નોટિફાય કરશે. ક્યારેક કોઈ એમરજન્સી હોય તો નજીકની હોસ્પિટલ એ પણ મળી જશે. ATM, પોલીસ સ્ટેશન. ગાડી બગડી ગઈ હોય હાઈવે ઉપર તો સૌથી મોટો પ્રોબ્લેમ થતો હોય છે કે નજીકમાં મેકેનિક ક્યાં મળશે, તો એનું સોલ્યુશન પણ તમને આ એપમાં મળી જશે. રિપેર શોપ મળી જશે તમને નજીકમાં. હવે તમે જે જગ્યાએ હશો, જેમ કે હું અત્યારે છું અમદાવાદમાં, તો અમદાવાદમાં ફરવાલાયક કયા કયા સ્થળ છે એનું પણ એક લિસ્ટ તમને મળી જશે. અને ખાસ કરીને આ જે એપ્લિકેશન છે એ બેંકની સાથે પણ ઇન્ટિગ્રેટ થયેલી છે, જેના કારણે જો તમારે તમારા ફાસ્ટેગનું રિચાર્જ કરાવવું હોય તો એ પણ તમે આ એપ થ્રુ જ કરી શકો છો. અને આ પેજ ઉપર થોડું તમે અહીંયા નીચે જોશો તો તમને દેખાશે ટોલ પ્લાઝા એન્ડ રૂટ, નો યોર હાઈવે, એમરજન્સી કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે અને તમે તમારી આખી જર્ની ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ રેકોર્ડ પણ કરી શકો છો આ એપ્લિકેશન થકી જ. નેશનલ હાઈવે ઉપર ક્યારેક કોઈ ઇશ્યુ થઈ જાય તો એના માટે તમે અહીંયા રિપોર્ટ પણ કરી શકો છો, પણ જ્યારે તમે હાઈવે પર હશો ત્યારે જ તમે કમ્પ્લેન ફાઇલ કરી શકશો. નહીં તો પછી એની જે પ્રોસિજર છે એ થોડી લાંબી થઈ જતી હોય છે, અથવા તો ઘણી વખત એવું થાય છે કે એની પ્રોસિજરમાં થોડો ફેરફાર આવી જતો હોય છે અને આપણે ક્યારેક ટ્રાવેલ કરી રહ્યા હોઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ત્યાંનું વેધર. એ કેવું છે એ જાણવું બહુ જ અગત્યનું છે કારણ કે આપણે કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યા છીએ અને સાથે વોઇસ અસિસ્ટન્સ પણ છે જેનાથી આપણે એક સેફ ડ્રાઇવિંગ પ્રેક્ટિસ અપનાવીએ. સો આ એપ વિશે શું તમને ખબર હતી? શું તમે આ એપનો ઉપયોગ કરો છો? કરતા હો તો અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે જોડાયેલા રહો gujaratsamachar.com સાથે.